મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી જણાવી દઈએ, જૂનાગઢ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢ પહોંચી ચૂક્યા છે। ગેટ વિકાસ માટે રૂપિયા 1500 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી। 6 તાલુકા 106 ગામોને મળશે યોજનાનો લાભ। ખેડૂતોને થયેલા નુકસાનનો કર્યો સ્વીકાર। કેશોદ એરપોર્ટનો રૂપિયા 400 કરોડે થશે વિકાસ। 2027માં એરબસ બોઈંગનું લેન્ડિંગ થશે શક્ય। મહત્વના સમાચાર જણાવી દઈએ, જૂનાગઢથી કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા આજે જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા। મુલાકાત દરમિયાન તેમણે ઘેડ પંથકની સમસ્યાઓ તેમજ કેશોદ એરપોર્ટના વિકાસ અંગે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી। સ્વાભાવિક છે, પોરબંદર મારા લોકસભા ક્ષેત્રની અંદર રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર 3 જિલ્લા સમાવિષ્ટ થાય છે। ખેડ પંથકની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર અને પોરબંદર જિલ્લાના વિસ્તારની અંદર અતિવૃષ્ટિના હિસાબે પાણી ભરાવાથી અને વધારે વરસાદથી ખેતીના પાળા ધોવાવા સહિતના નાના મોટા નુકસાનો થયા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી છે, જેથી લોકોની અસુવિધા ઓછામાં ઓછી રહે અને ફરીને જીવન ધોરણને ચાલુ કરી શકાય। એ ઉપરાંત આજે જૂનાગઢ જિલ્લાની અંદર આવેલા કેશોદને એરપોર્ટથી સુદૃઢ કરવા માટે, એટલે કે કેશોદના એરપોર્ટના એક્સપાન્શનના કામની પણ સમીક્ષા કરવામાં આવી। કેશોદનું ભૌગોલિક સ્થાન એ ત્યાંથી અડધા કલાકના અંતરે સોમનાથને જોડે છે, ગીર સાચણને જોડે છે। આ બંને રિલિજિયસ ટુરિઝમ અને ફોરેસ્ટ ટુરિઝમથી પ્રખ્યાત છે। લોકોનું ટુરિઝમ પર્પઝથી ત્યાં ખૂબ આવવા જવાનું રહે છે અને એટલા માટે સોમનાથ મહાદેવના દર્શને આવતા લોકોની સુવિધા વિકસે અને વધે, જેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીજીએ કેશોદ એરપોર્ટને વિકસાવવા માટે, એક્સપાન્શન કરવા માટેની લગભગ 400 કરોડની યોજનાને મંજૂરી આપી છે, જેનું કામ ખૂબ ગતિથી ચાલી રહ્યું છે। આયોજન છે 2027ની અંદર કેશોદ એરપોર્ટ પર એરબસ અને બોઈંગ પ્લેન લેન્ડિંગ કરી શકે। આ સુવિધા ઉપલબ્ધ થવાથી સોમનાથ માટે દર્શને આવતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે। ગીર ફોરેસ્ટની મુલાકાતે આવતા ટુરિસ્ટોની સંખ્યામાં વધારો થશે। એને લઈને આ વિસ્તારની અંદર સંલગ્ન હોટેલ ઉદ્યોગ, ફાર્મ ટુરિઝમ, ઇકો ટુરિઝમ વગેરે વિકસાવવા માટે પણ આજે વહીવટી તંત્ર સાથે અમારી ચર્ચા થઈ છે, જેને ધ્યાનમાં રાખીને એક વિસ્તૃત પ્લાનિંગ તૈયાર કરવામાં આવશે। જે પ્લાનિંગના આધારે આગામી દિવસોની અંદર આ એરિયાને અલગ અલગ સુવિધાઓથી વિકસિત કરીને અહીંની ઇકોનોમીમાં અને રોજગારીમાં વધારો થાય, સુવિધાઓમાં વધારો થાય, સ્થાનિક લોકોના જીવન ધોરણમાં પણ સુદૃઢતા આવે। એ ઉદ્દેશ્ય સાથે આ એરપોર્ટ બનવાથી યાત્રિકો અને ટુરિસ્ટો વધશે, એનો ફાયદો અહીંની ઇકોનોમીમાં કઈ રીતે થઈ શકે એના ઉપર પણ વિચાર વિમર્શ કરવામાં આવે છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી। જી ભાવિક, ગેડ વિસ્તારના વિકાસ માટે મનસુખ માંડવિયાએ શું મોટી જાહેરાત કરી છે, વિસ્તારથી જણાવશો। પ્રેરણા બિલકુલથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, કેન્દ્રીય મંત્રી માંડવિયા આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લાની મુલાકાત આવી છે। જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને ગેડ પંથક જે તેનો મહત્વનો મહત્વ વિસ્તાર કહી શકાય। ગેડ પંથકની અંદર પ્રથમ રાઉન્ડની અંદર જે વરસાદ પડ્યો અને તારાજી સર્જાઈ હતી, દર વર્ષે જે ગેડ પંથકના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે, તેને લઈને આજે 1500 કરોડ રૂપિયાની જે સહાયની જાહેરાત કરી છે। આ સહાયથી જે ઓઝત ઉબેર સહિતની નદીઓ છે તે નદીઓ ઊંડી અને પહોળી કરવાની વાત કરવામાં આવી છે।
વારંવાર જે દર વર્ષે ખેડૂતોને આ હાલાકીનો સામનો કરવો પડે છે, તે હાલાકી છે તે થોડા સમયમાં દૂર થઈ જશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. બીજી તરફ કેશોદ એરપોર્ટ વિકસાવવાની વાત કરીએ તો કેશોદ એરપોર્ટ વિકસાવવાથી જે સોમનાથ, સાસણ ગીર સહિતના જે પ્રવાસન સ્થળો, યાત્રાધામ સ્થળોએ જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેને લઈ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે, તેને ફાયદો થશે. જે રીતે સમયનો અને પેટ્રોલ ઇંધણનો પણ બચાવ થશે, સાથે સાથે ટુરિઝમ પોઈન્ટ વધવાની સાથે ઔદ્યોગિક રીતે પણ આ મત વિસ્તાર છે તેને ખૂબ મોટો ફાયદો થશે તેવું હાલ મનસુખ માંડવિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. જી ભાવિક, કેશોદ એરપોર્ટના વિકાસને લઈને શું રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે? જે કેશોદ રોડ એરપોર્ટની વાત કરવામાં આવે તો કેશોદ એરપોર્ટ જે છે તેમાં 400 કરોડ રૂપિયાની જે છે તે મંજૂરી આપવામાં આવી છે. તેને લઈને હવે આગામી સમયની અંદર આજે અધિકારીઓ સાથે જયારે મીટિંગ થઈ ત્યારે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આજે સાંજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એરપોર્ટની પણ મુલાકાત લેશે અને વિશેષ જે કઈ માર્ગદર્શન રહેશે તે આપશે. આગામી સમયની અંદર હવે જે વેપારીઓ છે, આ વિસ્તારના વેપારીઓ તેમજ પ્રવાસીઓ છે તે કઈ રીતે ફાયદો થાય તે માટે ચર્ચા વિચારણા પર કરશે. વેપારીઓ સાથે અહીંયા મીટિંગ થયા બાદ એમના સૂચનો પણ લેશે અને કઈ રીતનો ફેરફાર કરવો તે આગામી સમયની અંદર કેન્દ્રીય મંત્રી પોતે જાહેરાત કરશે. જી ભાવિક, ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું? કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે તેમને જે હવે દર વખતે વાતો કરવામાં આવે છે, પરંતુ આજે અલગ અલગ વિસ્તારમાં તેઓ જે અલગ અલગ ગામડાની અંદર મંત્રી મળી રહ્યા છે ખેડૂતોને, તેને કઈ રીતે ઝડપથી સહાય મળે અને જગતનો તાજ છે તે હવે દુઃખી ન થાય, તેને ઝડપથી યોગ્ય બિયારણ વાવણી સહિતમાં કઈ રીતે સરકાર મદદ કરી શકે તે માટે અધિકારીઓ સાથે લઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાના અંતે આગળ મોટી જાહેરાત થઈ શકે તેવા પણ હાલ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. જી